નવી જેતપુરની શ્રી ખટાસ પ્રાથમિક શાળા 1માં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ અને મલેરિયા વાહકજન્ય રોગ અંતર્ગત પ્રોગ્રામ યોજાયો. કેન્દ્ર છોટાઉદેપુરથી આજ રોજ ટીબી રોગ વિશેની માહિતી આપવામાં આવશે તમને. તો ટીબી રોગના લક્ષણો શું છે એ બાળકો સુધી મેસેજ પહોંચે, એની સારવાર શું છે, નિદાન કઈ રીતના થાય છે, એની તપાસ કઈ રીતના થાય છે અને દર્દીને નિક્ષય પોષણ યોજના હેઠળ કેટલા રૂપિયા આપવામાં આવે છે એની માહિતી આપવામાં આવશે. બરાબર તમને? તો બધા ધ્યાનથી સાંભળજો. તો સૌપ્રથમ ટીબી રોગ વિશે કોઈ જાણો છો? અચ્છા, તો ટીબી એ હવાથી ફેલાતો રોગ છે. શાનાથી ફેલાય છે? હવાથી. ટીબી ના લક્ષણો શું છે? તો કે ખાંસી આવી. શું આવું? ખાંસી આવી. ભૂખ ન લાગવી. વજન ઘટી જવું. છાતીમાં દુખાવો થવો. સાંજના સમયે ઝીણો ઝીણો તાવ આવો. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.